નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક સત્ય ઘટના બેંગ્લોર શહેરની। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નામ બદલ્યા છે। મોહિત જ્યારે રેડ લાઇટ એરિયામાં આવેલી એક કોઠીમાં 20 છોકરીઓ જોઈ અને તેની 21મી સ્ત્રી પસંદ પડી, જે એની પત્ની હતી। એને જોઈ એના પગતળિયેથી જમીન ખસી ગઈ। એવું તો શું થયું હશે કે એની પત્નીને આવા ધંધામાં આવવું પડ્યું હશે? વાંચો સત્ય ઘટના। હમણાં જ એક વિધવા બહેનની આપવીતી તમારી સમક્ષ રજૂ કરી। એમના શોષણની વાત હતી। સ્ત્રીઓ એ સાસે સતર્કતા રાખવી જરૂરી છે। બહાર ભેડિયાઓ આવી એકલી સ્ત્રીની રાહ જોઈને જ બેઠા હોય છે। સુનીતા બેંગ્લોરની રહેવાસી। બેંગ્લોરમાં સુનીતા અને મોહિતના લગ્ન થયા। મોહિત કોમ્પ્યુટર એન્જિનિયર હતો। એની કંપની દ્વારા એની બદલી મુંબઈમાં થઈ। સુનીતા દેખાવે ખૂબ સુંદર હતી અને મોહિત પણ એકદમ રૂપાળો। નવું લગ્ન થયેલું। લગ્નને 2 મહિના જેટલો સમય થયો ને મોહિતની બદલી થઈ। મોહિત મુંબઈ રહેવા નીકળી પડ્યો। સુનીતા બેંગ્લોરમાં એના મમ્મી પપ્પાના ઘેરે રોકાઈ હતી। નવું લગ્ન એટલે એકબીજાનું સાનિધ્ય કેટલું બધું હોય। મોહિત અને સુનીતા વચ્ચે સતત ફોનમાં વાતો થતી। મોહિતને એમ થતું કે હું ઘેર જઈ આવું, પણ કંપની તરફથી કોઈ રજા મળતી નહોતી। સાંજનો સમય હતો। એ દિવસે મોહિત અને સુનીતા વચ્ચે વાત ચાલી રહી હતી। મોહિત બોલ્યો, તારે મુંબઈ જોવું છે? સુનીતા શરૂઆતમાં તો બોલી કે હું બેંગ્લોરની ક્યાંય બહાર ગઈ નથી અને મુંબઈ તો અહીંયા 1000 કિલોમીટર જેટલું દૂર છે। પણ એના મોહિનીને મળવા એ છેલ્લે તૈયાર થઈ ગઈ। મોહિતે ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી। સુનીતાની ટ્રેન જે દિવસે હતી એ દિવસે એના મમ્મી પપ્પા એને રેલવે સ્ટેશન મૂકવા આવ્યા। ટ્રેનમાં સુનીતાએ એકલા જ સફર કરવાનો હતો। મોહિતે સમજાવી પણ દીધેલું અને સાથે સુનીતાના મમ્મી પપ્પાએ પણ સમજાવેલું કે ટ્રેનમાં કોઈ અજાણ્યા માણસો સાથે સંપર્ક રાખવો નહીં, કોઈ ખાવાનું આપે તો ખાવું નહીં, એલર્ટ રહેવું। લાંબી 20 કલાકની મુસાફરી હતી। ટ્રેનમાં સુનીતા ગોઠવાઈ ગઈ અને મોહિતને ફોન કર્યો કે થોડા કલાકો અને હું મુંબઈ તમારી પાસે હોઈશ। સુનીતા ટ્રેનમાં જે ડબ્બામાં સફર કરતી હતી ત્યાં જ 2 વ્યક્તિઓ હતા। શરૂઆતમાં તો એ વ્યક્તિઓ સાથે એ વાત પણ નહોતી કરતી, પણ તેમાંથી એક જણે સંવાદ ચાલુ કર્યો કે બહેન એકલા લાગો છો? સુનીતાએ હા પાડી। એ લોકોએ અંદર વાત ચાલુ કરી અને કહ્યું કે અમે પણ મુંબઈ જઈ રહ્યા છીએ, ચિંતા ના કરતા, અમે તમને કંપની આપશું। પણ સુનીતાએ એમની સાથે વાત કરવાનું ટાળવાનું ચાલુ જ રાખેલું। મોહિત ફ્રી હોય તો એની સાથે વાતો કરી લે, પણ જેવો મોહિત કામમાં હોય, પેલા 2 લોકો દ્વારા કોઈ વસ્તુ ઓફર કરવામાં આવે, સારી વાત કરવામાં આવે। હવે 18 થી 20 કલાક જેવી યાત્રા એટલે ટ્રેન એક સ્ટેશને ઊભી રહી। ફેરિયાઓ પણ હતા। પેલા વ્યક્તિઓએ પાણીની બોટલ લીધી, 2 પેકેટ લીધા અને સુનીતાને પાણી આપ્યું અને કહ્યું કે આમ ચિંતા ના કરો, અમે કંઈ ખરાબ વ્યક્તિઓ નથી। દેખાવે ખૂબ સામાન્ય લાગતા એ વ્યક્તિઓ હતા। એટલે સુનીતાએ પાણી પી લીધું અને વેફર પણ ખાધી। હવે તો એ લોકો સુનીતાને ઘણી વાતો કરાવવા લાગ્યા અને સુનીતાએ પણ પોતાનો પરિચય આપવા માંડ્યો કે હમણાં લગ્ન થયા અને પતિ જોડે મુંબઈ જવા એકલી નીકળી છું। મોહિત કઈ કંપનીમાં છે એ વાતો પણ હવે મુંબઈનો રસ્તો 5 કલાક જેટલો જ હતો। સુનીતાએ ફોન કરી કહ્યું કે 5 કલાક પછી હું મુંબઈ હોઈશ। મોહિત ખુશ હતો। રસ્તો કપાતો જતો હતો। જ્યારે ટ્રેન મુંબઈ સ્ટેશને પહોંચી ત્યારે રાહ જોઈને ઊભા રહેલા મોહિતને એની પત્ની ના મળી। એ આમ તેમ શોધવા લાગ્યો, પણ અફસોસ
સુનિતા ટ્રેનમાં હોય તો મળે ને. જ્યારે મુંબઈ 1 કલાક જેટલું બાકી હતું ત્યારે છેલ્લો ફોન મોહિતને આવેલો કે સ્ટેશને મને લેવા આવી જજો. એ પહેલાંનો ઘટનાક્રમ એવો બનેલો કે પેલા લોકોએ શા મંગાવી, અને એ પણ 3, એટલે સુનિતા ના પાડી શકી નહીં. શા પીધા પછી એ બેભાન થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે એ એક ગાડીમાં હતી. એની જોડેના વ્યક્તિઓ બદલાઈ ગયા હતા. એને પેલા લોકોને પૂછ્યું કે હું ક્યાં છું. ગાડીમાં બેઠેલા 2 લોકો દ્વારા એને સીધી લીટીમાં કહેવામાં આવ્યું કે તું હવે અમારી છે. અમે જેમ કહીએ એમ કરવું પડશે, નહીં તો તને મારી નાખશું. સુનિતા બસાવો બોલવા લાગી, પણ એક જોરથી થપ્પડ પડી અને એનું મોઢું જ બાંધી દેવામાં આવ્યું. આ બાજુ ચિંતિત મોહિત પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયેલો અને કાર્યવાહી ચાલુ કરી. સુનિતાને આંખો પર પટ્ટી સાથે એક કોઠા ઉપર લઈ જવામાં આવી. જ્યાં તેની આંખોની પટ્ટી ખુલી ત્યારે આખી દુનિયા બદલાઈ ગયેલી દેખાઈ. ટૂંકા વસ્ત્રો, ચહેરા ઉપર મેકઅપ અને સુંદર દેખાતી સ્ત્રીઓ સામે એ હતી. મુખ્યબાઈનું મોઢું પાન ખાઈ લાલ થઈ ગયેલું હતું. સુનિતાને જોઈ મુખ્યબાઈ પાન થૂંકતા બોલી, અરે કહાં સે ઉઠા લાયા ઇસ નગીને કો, ये तो हमारे कोठे की शान बढ़ा देगी. એ સુનિતા સમજી ગઈ કે હું એવા નર્કમાં છું કે જ્યાંથી હવે બચવાનો કોઈ ઉપાય નથી, હવે ભાગવાનો કોઈ રસ્તો પણ નથી. એની આંખોમાં સતત આંસુઓ વહી રહ્યા હતા. હૃદયની ધડકન તેજ ચાલતી હતી. જ્યારે પ્રાણીઓની બલિ ચડાવવામાં આવે છે ત્યારે પ્રાણી એ જાણતું હોતું નથી કે મારા પ્રાણ જશે. કતલખાનામાં કપાતા ઢોરને પણ ખબર હોતી નથી. બાકી કેટલી બલિ અને કતલખાનામાં કપાતા ઢોરના આક્રંદથી પૃથ્વીનું વાતાવરણ દોજખ જેવું ભયંકર લાગે છે. સુનિતા આ નર્કમાં હતી. ગ્રાહકો આવતા, બોલીઓ લગાવતા અને એમની હવસ સંતોષી જતા રહેતા. સુનિતા જેવી જ એક લાચાર છોકરી ત્યાં ઘણા વર્ષોથી હતી. સારું થયું કે એને સુનિતાને સાંભળી લીધી. આ લોકો પાસે કોઈ ફોન હતો નહીં. આપવીતી કોને કહેવી? સુનિતાને આજે 3 દિવસ થઈ ગયા હતા. આંખોમાં આંસુ થીજી ગયા હતા, પણ એને નક્કી કરેલું કે મારા મોહિત સુધી હું આ વાત પહોંચાડીને જ રહીશ. સુનિતા માટે પ્રથમ બોલી લાગી ગઈ હતી, કેમ કે એનું શરીર સૂથાઈ રહ્યું હતું. ગ્રાહક દારૂ પીને આવેલો એટલે એ બાજુમાં થોડીવાર સૂઈ ગયો. આ તકનો લાભ લઈ સુનિતાએ મોહિતને ફોન કર્યો. મોહિત, 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 મોહિત. સુનિતા હેલો પણ ના બોલી. મોહિત અઢળક સવાલો કરવા જતો હતો. ત્યાં જ સુનિતાએ એને રોકતા કહ્યું કે મારે ટ્રેનમાં આવી ઘટના બનેલી પછી મને કારમાં એવી જગ્યાએ લાવવામાં આવી છે જ્યાં દેહ વ્યાપાર ચાલતો હોય. આ એક વ્યક્તિનો નંબર છે, આની ઉપર પાછો ફોન કરતા નહીં. સુનિતા રડતી જતી હતી અને બીકની મારી ફફડાટ બોલતી જતી હતી. એક ઓરડીમાં મને બંધ રાખે છે. હું ક્યાં છું મને કોઈ ખબર નથી. પ્લીઝ મને બચાવી લો. મોહિતને ખબર પડી ગઈ કે આ ઓરડીમાં જ હશે, પણ ત્યાં સુધી કેવી રીતે? એને પોલીસની મદદનો વિચાર કર્યા અને પહોંચ્યો પોલીસ સ્ટેશન. બધી વાત કરી. સુનિતાએ ફોન કર્યો હતો. એ ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. ખબર પડી ગઈ કે આ જ કોઠો અને આ જ ઓરડી છે. ઓપરેશન સુનિતા ગોઠવાઈ ગયું, પણ લગભગ ઓપરેશન ગોઠવતા 2 દિવસનો સમય થઈ ગયો. મોહિત એ જ કોઠા ઉપર ગ્રાહક થઈને પહોંચ્યો. ત્યાં એક પછી એક છોકરી જોઈ. મોહિત રિજેક્ટ કરતો હતો. મોહિતને થયું કે શું સુનિતાને બીજી જગ્યાએ મોકલી દીધી હશે. એના ચહેરા ઉપર દુઃખની દશાનું પ્રતિબિંબ
પડવા દીધા વગર એ બોલ્યો કે કોઈ નવું નથી. ત્યારે સુનીતાને સામે લાવવામાં આવી. બંને એક રૂમમાં ગયા. સુનીતા ખૂબ રડી. મોહિતને તરત પોલીસને ફોન જોડ્યો કે મારી પત્ની અહીં છે. જો મોહિત પોલીસની મદદ વગર ગયો હોત તો એને સુનીતાને લીધા વગર જ પાછું આવવું પડતું, કારણ કે આ રસ્તે જતી વ્યક્તિ માટે ત્યાં ગયા પછી પાછા વળવાના દરવાજા બંધ થઈ જાય છે. પોલીસે તરત ત્યાં રેડ પાડી. અપરાધીઓની ધરપકડ કરવામાં આવી અને સૂઝબૂઝથી સુનીતા મોહિતની થઈ ગઈ. વિચારો, જો આ ઘટનાનો દુઃખદ અંત ના હોત અને સુખદ અંત ના હોત અને દુઃખદ હોત તો આવી કેટલી દીકરીઓ આવા નર્કમાં ધકેલાઈ જાય છે અને પછી પાછી વળી શકતી નથી. આ ઘટના ઉપરથી સ્ત્રીઓને બોધ લેવાની જરૂર છે કે એમને કેટલી બધી સાવધાની રાખવી જરૂરી છે. સ્ત્રીઓ એકલી કેમ ના જઈ શકે? હું તો રાત્રે 12 વાગ્યે પણ એકલી જાઉં. મને કોઈની બીક નહીં. મને માણસ ઓળખતા આવડે છે. જેવી તમારી હોશિયારી ઉપર અમને શક નથી, પણ દુનિયામાં વરુઓ ખુલ્લા ફરી રહ્યા છે. ત્યારે બધી બહેનોને વિનંતી છે કે આપણા શ્વાસ પણ આપણા નથી. ત્યારે કોઈ અજાણ વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ કરશો નહીં. તમને સત્ય ઘટનાનું આલેખન ગમ્યું હોય તો સતર્ક રહેવા શું કરવું જોઈએ એવી કોમેન્ટ કરવી. બાકી સુપર્બ મને ગમતું નથી, નાઇસ મને ફાવતું નથી, વેરી ગુડનો મને મોહ નથી. બસ આપણે લોક જાગૃતિ વધારે ફેલાવી છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.